રામ રામ ખેડૂત મિત્રો, હું છું મુકેશ કમાણી અને મારી યુટ્યુબ ચેનલ છે ખેતીનો સરદારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે નિંદામણ નાશક દવા વિશે વાત કરવાની છે। જે કોઈ ખેડૂત મિત્રોએ શિયાળુ પાકમાં ઘઉં, ઝીણા, લસણ, ડુંગળી કે કોઈ પણ પાક વાવેલો હોય તેમાં ખેડૂત મિત્રોને મૂંઝવણ હોય કે ભાઈ હવે આ આપણે ખડ બહુ થઈ ગયું છે, માંડવીમાં ખડ પાકેલું હતું અને હવે આમાં ખડનું એટલો બધો ઉગાવો થાય તો તેનું નિયંત્રણ કઈ રીતે કરવું। તો ખેડૂત મિત્રો, હવે આપણે ચિંતા કરવાની જરૂર નથી। એક જ દવામાં એક પણ પ્રકારનું ખડ ઉગે નહીં એ દવા આવી ગઈ છે અને કોઈ પણ જાતના નુકસાન કર્યા વગર। તો આપણે જીરું વાવ્યું હોય, ધાણા વાવ્યું હોય, સીણા વાવ્યું હોય, લસણ વાવ્યું હોય તો તેમાં હવે પછી આપણે કોઈ પણ પાક વાવી દીધા પછી તેમાં કોરામાં છાંટી હોય તો એક પંપે 70 થી 80 ml દવા આ નાખી અને છંટકાવ કરવામાં આવે તો એક પણ પ્રકારનું ખડ ઉગતું નથી। તો એ દવા છે ઇનોપેન્ડી કંપની, ઇનોપેન્ડી IAPL કંપનીની, જે એ રીતે દવા કામ કરે છે કે આપણે દવાનો છંટકાવ કરી દીધો તો ઘણા ખેડૂત મિત્રોને એવું હોય કે ભાઈ દવા તો ખડની છાંટી પણ ખડના બિયારણને કવર થઈ જાય છે એટલે પાછું 1.5 મહિનો થાય એટલે પાછું ખડ ઉગે છે। પણ એવું નથી ખેડૂત મિત્રો, આ દવાનો છંટકાવ કરવાથી તમારે ખડના બિયારણ ઉગી અને અંદરને અંદર કોટો બળી જાય છે અને ખડ 1 ઇંચનું ઉગી જાય અને પછી પણ બળે છે। એટલે આ દવામાં ખેડૂત મિત્રોને ખેતરમાંથી બિયારણનો પણ નાશ થાય છે અને કોઈ પણ જમીનમાં આડઅસર થતી નથી। તો ખેડૂત મિત્રો, આ દવા કોઈ પણ પાકને ઉગવામાં પણ નુકસાન કરતું નથી, જમીનને પણ નુકસાન કરતું નથી, ફક્ત ખડના બિયારણને ઉગાવી અને કોટો બાળી નાખે છે। તો ખેડૂત મિત્રો, જે કોઈ ખેડૂત મિત્રોએ નવા પાકમાં ઘઉં, ઝીણા કે લસણ, ડુંગળી વાવી હોય તો તેમાં આ દવાનો ઉપયોગ કરવાથી ઘણા ખરાબ પ્રકારનું એક પણ ખડ ઉગતું નથી અને સારામાં સારો ફાયદો મળે છે અને ખડનો બિયારણ ખેતરમાંથી પણ નાશ થાય છે અને બિયારણને કોઈ પણ જાતનું કવર થતું નથી। ઘણીવાર આપણે પેન્ડી મિથાઇલ દવા છાંટીએ તો તેમાં કેવું હોય કે તેમાં ખાલી બિયારણને કવર થઈ જાય છે, 1.5 મહિના પછી કે મહિના પછી બિયારણ પાછું ઉગે છે। આ દવામાં બિયારણ ઉગી અને કોટો બળી જાય છે। તો ખેડૂત મિત્રો, આ માહિતી કેવી લાગી જરૂર કોમેન્ટમાં બતાવજો અને આગળના વિડીયા આવે ત્યાં સુધી નવા વિડીયાની રાહ જોજો। જય જવાન, જય કિસાન, જય હિન્દ।